માતાજી એક બીજો પ્રશ્ન છે કે આ જગતમાં વસ્તુ છે તે પોતાના સ્વભાવ માત્ર જ છે. આત્મા જ્ઞાનનો કર્તા અને વિભાવ દશામાં અજ્ઞાન રાગદ્વેષનો કર્તા છે. પરદ્રવ્યનો કર્તા આત્મા નથી એમ અમને શ્રદ્ધામાં છે, છતાં પરદ્રવ્યની પ્રવૃત્તિમાં આવતા તન્મયપણું ભાસે છે, તો તે કર્તાપણું કઈ રીતે ટળે અને જ્ઞાતાપણું કઈ રીતે પ્રગટે તે કૃપા કરી સમજો. આત્મા સ્વભાવનો કરતા, સ્વભાવથી પોતે પોતાનો કરતા છે. અજ્ઞાન અવસ્થાએ વિભાવનો કરતા, પરદ્રવ્યનો કરતા અજ્ઞાન અવસ્થાએ છે. પણ એ અજ્ઞાનતાને લઈ એને નક્કી કર્યું, પણ બરાબર નક્કી કર્યું નથી. યથાર્થ નક્કી કરે તો એની તન્મયતા છૂટી જાય. એને માત્ર નક્કી કર્યું છે ઉપરથી, અંતરથી નક્કી કરે તો એની કરતા બુદ્ધિ છૂટ્યા વગર રહેતી નથી. એને ઉપરથી નક્કી કર્યું, વાસ્તવિક નક્કી કરે તો પરદ્રવ્યની પ્રવૃત્તિમાં તન્મય થાય જ નહીં. પોતે એનો ઉપાય પોતે જ્ઞાતાપણું પ્રગટ કરે તો કરતાપણું છૂટે. જ્ઞાતાપણું પ્રગટ થયું નથી એટલે કરતાપણું છૂટતું નથી. એને જ્ઞાયકતા પ્રગટ કરવી જોઈએ કે હું તો જ્ઞાયક છું, હું તો જ્ઞાતા, કોઈ પદાર્થને કરી શકું, કોઈ પરદ્રવ્યને કાંઈ પણ ફેરવી શકું એવું મારે એવું સામર્થ્ય નથી. હું મારા પોતાના સ્વભાવનો કરતા છું. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ કોઈને કરી શકતું નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છે. હું મારા સ્વભાવથી પરિપૂર્ણ, કોઈને કોઈ કરી શકતું નથી. હું તો જ્ઞાતા છું. એ બાહ્ય પ્રવૃત્તિની અંદર જો એ જ્ઞાતાપણું પ્રગટ કરે તો કરતાપણું છૂટે. જ્ઞાયકતા પ્રગટ થઈ નથી તો કરતાપણું છૂટતું નથી. જ્ઞાતા થાય, જે કરે સો કરતારા, જાણે સો જાનનહારા. જાનનહારું થાય તો કરતાપણું છૂટે. સમ્યક દ્રષ્ટિને જ્ઞાતા ધારા પ્રગટ થઈ છે, એ જ્ઞાયકતા પ્રગટ થઈ છે, માટે એને કરતા બુદ્ધિ છૂટી ગઈ છે. દરેક કાર્યોમાં જોડાય, ગ્રસ્તાશ્રમમાં હોય, અનેક જાતના કાર્યોમાં દેખાય તો કરતા છતાં અકર્તા છે. કરતા બુદ્ધિ છૂટી ગઈ છે. અસ્થિરતાનું કર્તૃત્વ ઊભું છે, પણ એની કરતા બુદ્ધિ છૂટી. જ્ઞાયકની ધારા ક્ષણે ક્ષણે ચાલુ જ છે. એ મુક્તિનો માર્ગ એક છે. જ્ઞાતા ધારા જ્ઞાયકતા થાય તો કરતાપણું છૂટે. જ્ઞાતા જે થાય એનું કરતાપણું છૂટીને જ્ઞાયકતા થાય એટલે મુક્તિને પણ થઈ જાય છે. જ્ઞાયકતાની શ્રદ્ધા, જ્ઞાયકતાનું જ્ઞાન, જ્ઞાયકતાની લીનતા અને જ્ઞાતાની ધારા, હું જ્ઞાતા જ છું, જ્ઞાતા રૂપે પરિણતિ થાય તો કરતા બુદ્ધિ છૂટ્યા વગર રહેતી નથી. એનો ઉપાય એક જ છે, કર્મ ચેતના અને જ્ઞાન ચેતના પ્રગટ કરે તો કરતા પણ છૂટે. જ્ઞાનની ચેતના, જ્ઞાયક ચેતના પ્રગટ કરવી જોઈએ. સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં હોય તો ક્યાંય એને કરતા બુદ્ધિ થતી નથી. જ્ઞાયકતા દરેક ઠેકાણે ઉદાસીન જ્ઞાતા રહે છે. ગમે એવી ચક્રવર્તીની પ્રવૃત્તિઓમાં પડેલો પણ જ્ઞાયકતા, એની જ્ઞાયકતા ચાલુ જ હોય છે. પહેલેથી જ્ઞાયકતા શરૂ થઈ ઠેઠ સુધી જ્ઞાયકતા જ રહે છે. મુક્તિના માર્ગમાં એ જ્ઞાયકતા સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણસ્થાનથી માંડીને પાંચમી ગુણસ્થાને પણ જ્ઞાયકતા, છઠ્ઠી સાતમી ગુણસ્થાને જ્ઞાયકતા, જ્ઞાયકતાની ઉગ્રતા થતી જાય છે. એ જ્ઞાયકતા એ એક જ મુક્તિનો માર્ગ છે. જ્ઞાયકતામાંથી જ્ઞાનના ભાવો જ્ઞાયકતા રૂપે જ્ઞાયકની પર્યાય પ્રગટ થાય છે. શુદ્ધિની પર્યાય પ્રગટ થાય, લીનતાની પર્યાય પ્રગટ થાય. અને એકત્વ બુદ્ધિમાં બધી ઊંધી પર્યાયો પ્રગટ થાય છે. એનો ઉપાય એક જ છે, જ્ઞાયકતા પ્રગટ કરે તો તન્મયતા છૂટે. બીજો કોઈ એનો ઉપાય નથી. જ્ઞાન દ્વારા જે નિર્ણય કરે કે પરનો હું અકર્તા છું, અને શ્રદ્ધા દ્વારા નિર્ણય કરે કે પરનો હું અકર્તા છું, એ બે નિર્ણયમાં શું તફાવત સમજો? જ્ઞાનથી નિર્ણય કર્યો કે શ્રદ્ધાથી નિર્ણય કર્યો, પણ એ શ્રદ્ધા ને જ્ઞાન એ બે જો યથાર્થ હોય તો શ્રદ્ધા સમ્યક હોય તો જ્ઞાન પણ સમ્યક છે. જ્ઞાન સમ્યક થાય તો શ્રદ્ધા પણ સમ્યક છે.
પણ જો યથાર્થ નથી તો શ્રદ્ધાને યથાર્થ શ્રદ્ધા ક્યારે થાય? જ્ઞાનને વિચાર કરીને જ્ઞાનથી નક્કી કરે કે હું નાયક છું, કરતા નથી, એમ જ્ઞાનથી નક્કી કરે તો શ્રદ્ધા યથાર્થ થાય. અને શ્રદ્ધા યથાર્થ થાય તો એની સાથે શ્રદ્ધા મુખ્ય રહીને જ્ઞાન પણ એની સાથે નાયકતાનું કામ કરે છે. બે સાથે જ છે, શ્રદ્ધા અને જ્ઞાન. પછી જ્ઞાતા થયો એટલે અસ્થિરતા અમુક ઊભી રહે છે. નાયક થયો એટલે બધું થઈ નથી જતું, એને ખ્યાલ છે. નાયક થયો એટલે પછી યથાર્થ નાયક થાય. એને અસ્થિરતા હોય તો એને મારા પુરુષાર્થની મનતા એ આટલી અસ્થિરતા છે, એ ક્યારે છૂટે, મને ક્યારે વિતરાગ દશા થાય એવી ભાવના રહે છે. એને એમ નથી રહેતું નાયકતા થઈ હું કાંઈ કરતો નથી, એવી બોલવાની લુખી વાત તો નાયકતામાં હોતી નથી. નાયક થાય તો એ યથાર્થ અંદરથી નાયક જ થઈ જાય છે. નાયક ક્યારે થાય? તન્મયતા છૂટી ક્યારે નાયક થાય તો. નાયક થયા વગર તન્મયતા છૂટતી. એને નાયકતાનો અમુક રીતે પરિણતિ પોતાની અંદરથી પ્રગટ થવી જોઈએ, તો એ કરતા પણ છૂટે. એ ન થાય ત્યાં સુધી વિચારથી નક્કી કરે, એને નિર્ણય કરે, પુરુષાર્થ કરે નાયક થવાનો, કરતા બુદ્ધિ તોડવાનો. ત્યાર પહેલાં એનો રસ છૂટી જાય કરતાપણાનો, એ એમ કરી શકે. બાકી યથાર્થપણે તો નાયક થાય ત્યારે જ કરતાપણું છૂટે. એટલે જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી જે જ્ઞાનને નિર્ણય કર્યો છે અને શ્રદ્ધાનો ટેકો નથી મળ્યો ત્યાં સુધી દુઃખાસ જ સમજવી ને. દુઃખાસ જેને એમ જ્ઞાનમાં હોય કે હું કંઈ કરતો જ નથી ને પર્યાયમાં કાંઈ નથી, એવી જાતની એની જ્ઞાનમાં ભૂલ હોય તો લુખા સમજવું. બાકી આત્માર્થી હોય અને વિચારથી નક્કી કરતો હોય પણ હજી નાયકતા પ્રગટ થઈ ન હોય, આત્માર્થી હોય ને વિચારથી નક્કી કરતો હોય તો એમાં બધામાં લુખાસપણું જ હોય, એવું કંઈ એનો અર્થ નથી. એવા આત્માના પ્રયોજન માટે વિચાર કરતો હોય, નક્કી કરતો હોય તો એમ બધાને લુખાસ જ હોય એવું નથી. એનો અર્થ એમ લેવો કે રુચિમાં થોડું કાર્ય ચાલે છે. એ તો રુચિ જેને હોય એને વિચાર ને તો બધું ચાલ્યા જ કરે, જેને લગ્ની લાગી હોય